સુરતમાંથી મોટી રાજકીય હલચલ સામે આવી રહી છે। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરત પહોંચ્યા છે અને મહાનગરપાલિકા ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ બેઠક યોજી હતી। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરત ખાતે પહોંચ્યા હતા અને તેઓએ રાત્રિ રોકાણ કર્યું હતું। સુરતના સર્કિટ હાઉસ ખાતે ભાજપના કોર્પોરેટર અને હોદ્દેદારો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં આશરે 90 જેટલા ભાજપના કોર્પોરેટર અને વિવિધ હોદ્દેદારો હાજર રહ્યા હતા। આવનારા સુરત મહાનગરપાલિકા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ બેઠકને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે। મુખ્યમંત્રી દ્વારા હોદ્દેદાર અને કોર્પોરેટરોને ચૂંટણી અંગે માર્ગદર્શન અને જરૂરી સૂચના આપવામાં આવી હતી। આ બેઠકને સરપ્રાઇઝ મીટિંગ તરીકે પણ જોવામાં આવી રહી છે। મુખ્યમંત્રી સુરતમાં રાત્રિ રોકાણ કર્યા બાદ બીજા દિવસે વલસાડ જવા રવાના થશે, જ્યાં તેઓ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।